ભાવનગરમાં ઘોઘા પોલીસ સ્ટેશન નજીક એસઓજી પોલીસે ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ કરી 7 લાખ રૂપિયાનો 70.82 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યો। ડ્રગ્સ સાથે ઇકબાલ ચૌહાણ, રાજેશ સોલંકી અને જયેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી। પકડાયેલ શખ્સ સુરતના હજીરા રોપેક્સ ફેરી સર્વિસના માધ્યમથી ડ્રગ્સ લઈને દરિયાઈ માર્ગે ઘોઘા ફેરી સર્વિસ પોઈન્ટ પર ઉતર્યા હતા। ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતથી રોરો ફેરી મારફત ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું। એસઓજીએ 7 લાખની કિંમતનું 70.82 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે। સાથે જ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જે ત્રણેયની પૂછપરછ એસઓજીએ શરૂ કરી છે। આ ડ્રગ્સ ક્યાંથી લાવી રહ્યા હતા, કોને આપવાના હતા, કેટલા સમયથી આ રીતે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે, કેટલા લોકો આ ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા છે, તમામ બાબતને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે। ભાવનગરમાં ઘોઘા પોલીસ સ્ટેશન નજીક એસઓજી પોલીસે ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ કરી